એસબી અથવા યુટ્યુબ ચેનલોથી સૌને રામ રામ। આજે આપણી ચેનલ પર ઘણા બધા સાધનો આવેલા છે, તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। અને કોઈ મારા ખેડૂત મિત્રોનું કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારની આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાનું હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 95822162। આના ઉપર આ બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે। તો આપણે વિડીયોની શરૂઆત કરીશું। નંબર 1 ઉપર આપ સોનાલિકા ટ્રેક્ટર જોડાશો। સોનાલિકા DI35RX। આના મોડેલની વાત કરું તો 2017ના મોડેલમાં ટ્રેક્ટર છે। આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આખું જ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે। ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ટ્રેક્ટરના ટાયર ભાઈએ નવા રિમોટ કરાવેલા છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું બેસ્ટ કન્ડિશન, પાવર સ્ટેરિંગ, ઓઇલ બ્રેક આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 39 હોર્સ પાવરમાં ટ્રેક્ટર જોવા મળશે। અને કોઈ મારા ખેડૂત મિત્રોના ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો હજી ભાઈને સાથે ટુ વ્હીલ ટ્રોલી આપવાની છે અને બંનેની કિંમત આપણે લાસ્ટમાં જણાવવાના છો। તો આપણે ટુ વ્હીલ ટ્રોલી જોઈશું। તમે જે ટુ વ્હીલ ટ્રોલી જોડાશો તેની વાત કરું, આપણા આખી પરફેક્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટર અને ટ્રોલી બંને સુપર કન્ડિશનમાં, આખું બેસ્ટ કન્ડિશન। ટ્રોલીના બંને ટાયર પણ બેસ્ટ કન્ડિશનમાં, આખું બેસ્ટ કન્ડિશન, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને બંને સુપર કન્ડિશનમાં જોવા મળશે અને બંને સાથે જ આપવાનું છે। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા ટ્રેક્ટર અને ટુ વ્હીલ ટ્રેલર બંને ખરીદવાની ઈચ્છા હોય તો બંનેની કિંમત પાઈ રાખશે 4,25,000। આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર આટકોટ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 2 ઉપર તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોડાશો। મહિન્દ્રા B275 DI ભૂમિપુત્ર। આના મોડેલની વાત કરું તો 2018ના મોડેલમાં ટ્રેક્ટર છે। આખું કંપની ફિટિંગ, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ઓરિજિનલ કલર, આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ રૂપિયાનો ખર્ચ નથી ટ્રેક્ટરમાં, એવું માલિકનું કહેવાનું છે। ટ્રેક્ટરના બંને ટાયર પણ સુપર કન્ડિશન, આખું બેસ્ટ કન્ડિશન। એ તો તમે વિડીયોની અંદર આખું જ ટ્રેક્ટર ફેસ ટુ ફેસ ફીટ જોઈ રહ્યા છો। આખું કમ્પ્લીટ કન્ડિશન, એક પણ રૂપિયાનો ખર્ચ નથી અંદરમાં, આખું રનિંગ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મહિન્દ્રા 275 DI ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખશે 3,10,000। આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર રિયલ ટ્રેક્ટર ગોંડલ। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 3 ઉપર તમે મેસી ટ્રેક્ટર જોડાશો। મેસી 1035 DI મહાશક્તિ મોડલ। આના મોડલની વાત કરું તો 2016ના મોડલનું ટ્રેક્ટર છે। આ પણ આખું બેસ્ટ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને બધા જ ફંક્શન તમને ચાલુ જોવા મળશે। આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ, એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને 4 પાઈએ ટાયર નવા જ નાખેલા છે। આખું કંપની ફિટ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। આખું ઓરિજિનલ કન્ડિશન, કંપની કલર, આખું કમ્પ્લીટ કન્ડિશનમાં, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 1035 DI મહાશક્તિ મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈએ રાખશે 3,60,000। આમાં નોર્મલ ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર ધંધુકા। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 4 ઉપર તમે સ્વરાજ ટ્રેક્ટર જોડાશો। સ્વરાજ 834 XM મોડલ। આના મોડલની વાત કરું તો 2018ના મોડલમાં ટ્રેક્ટર છે। આ પણ આખું પાવરફુલ કન્ડિશન, રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને કન્ડિશન ઓરિજિનલ જોવા મળશે એવું માલિકનું કહેવાનું છે। વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલો ટ્રેક્ટર, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। ટ્રેક્ટરના ટાયર પણ સુપર કન્ડિશન, આખું પરફેક્ટ કન્ડિશન, એક પણ રૂપિયાનો ખર્ચ નથી, આખું બેસ્ટ કન્ડિશન। અને કોઈ મારા ખેડૂત મિત્રોને સ્વરાજ 834 XM મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખશે 2,55,000। આમાં પણ થોડો ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર ભાવનગર। તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે આપ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો। નંબર 5 ઉપર આપ મેસી ટ્રેક્ટર જોડાશો। મેસી 241 DI।
આના મોડલની વાત કરું તો 2001ના મોડલનું આ ટ્રેક્ટર આ પણ આખું પાવરફુલ કન્ડિશન રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન આખું કંપની ફિટિંગ, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને આખું જ ટ્રેક્ટર ઓરિજિનલ જોવા મળશે એવું માલિકનું કહેવાનું છે. આખું કમ્પ્લીટ કન્ડિશન અને ખાસ નાના ખેડૂતો માટે ઓછી રેન્જમાં ટ્રેક્ટર મળી જશે. અને કોઈ મારા ખેડૂત મિત્રોને મેસી 241 DI ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત પાઈ રાખશે 1,40,000. આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે અને જોવા મળશે તાલુકો લાઠી, જિલ્લો અમરેલી, ગામ અડતાલા. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે આપ ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. નંબર 6 ઉપર આપ સોનાલિકા ટ્રેક્ટર જોડાશો. સોનાલિકા DI 740. આના મોડેલની વાત કરું તો 2017ના મોડેલમાં આ ટ્રેક્ટર છે. આ પણ આખું પરફેક્ટ કન્ડિશન રનિંગ કન્ડિશનમાં, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ટ્રેક્ટરમાં, આખું બેસ્ટ કન્ડિશન, હાઇડ્રોલિક ગિયરબોક્સ એન્જિન આખું કંપની ફિટિંગ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, સાઇડ ગેટ ડબલ ક્લચ આખું ઓરિજિનલ કન્ડિશનમાં, 42 હોર્સ પાવરમાં ટ્રેક્ટર જોવા મળે છે, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ ટ્રેક્ટર, આખું બેસ્ટ કન્ડિશન કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે. ટ્રેક્ટરની બેટરી પણ સેલ્ફ સ્ટાર્ટ, બાકી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, આખું બેસ્ટ કન્ડિશન. અને કોઈ મારા ખેડૂત મિત્રોને સોનાલિકા DI 740 ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખશે 2,90,000. આમાં પણ નોર્મલ ફેરફાર કરી નાખશે અને જોવા મળશે પ્રોપર અમરેલી. તો ભાઈના ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે, તો વધુની માહિતી માટે આપણે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો. અને ફરીથી બધા મારા ખેડૂત મિત્રોને જણાવવાનું કે કોઈ પણ સાધન અથવા કોઈ પણ ખેતીના ઓજારને આપણી યુટ્યુબ ચેનલમાં એડ મૂકવાની હોય તો નીચે આપણો વોટ્સએપ નંબર આપેલો છે 9582 2162. આના ઉપર બધી લખેલી વિગત મોકલશો તો આની એડ ફ્રીમાં બની જશે.